વડોદરાની બાંકો એલ્યુમિનિયમ કંપનીમાંથી નેધરલેન્ડ અને જર્મની એક્સપોર્ટ કરવામાં આવતા કરોડો રૂપિયાના સામાનની ચોરી કરવાના કેસમાં ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે। 2.5 વર્ષથી પોલીસને ચકમો આપી રહેલા મુખ્ય આરોપી સુધીર કુમાર ગયાપ્રસાદ સિંહને સુરતથી ઝડપી લેવામાં આવ્યો છે। આ ઘટના વર્ષ 2023ની છે, જ્યારે બાંકો કંપની દ્વારા 7 કન્ટેનરોમાં સીલબંધ કિંમતી સામાન નેધરલેન્ડ અને જર્મની મોકલવા માટે રવાના કરાયો હતો। આરોપીઓએ રસ્તામાં જ ગુનાહિત કાવતરું રચી કન્ટેનરોના સીલ તોડી તેમાંથી આશરે 4 કરોડ 16 લાખથી વધુની કિંમતનો અસલ માલ કાઢી લીધો હતો। આ ચોરી છુપાવવા માટે આરોપીઓએ અસલ સામાનની જગ્યાએ બીજો સામાન ભરી દઈ બનાવટી સીલ લગાવી કંપની સાથે વિશ્વાસઘાત કર્યો હતો। આરોપી સુધીર કુમાર સિંહ મૂળ ઉત્તર પ્રદેશના અયોધ્યાનો વતની છે અને હાલ સુરતના ઓલપાડમાં છુપાઈને રહેતો હતો। વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટેકનિકલ ઇન્ટેલિજન્સની મદદથી આરોપીને દબોચી લીધો છે। તેની વિરુદ્ધ છેતરપિંડી, ઠગાઈ અને બનાવટી દસ્તાવેજો બનાવવા સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયેલો છે। હાલમાં પોલીસ આરોપીના રિમાન્ડ મેળવી આ કૌભાંડમાં અન્ય કયા શખ્સો સામેલ હતા તેની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે।